કોંગ્રેસ પણ બિસ્માર રસ્તાઓને લઈને સ્થાનિકો અને રિક્ષા એસોસિએશન પણ આક્રમક બન્યું। આજે 5 બત્તીથી મહમ્મદપુરાને જોડતો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું। સ્થાનિકોનો આરોપ છે કે બિસ્માર રસ્તાની આ સમસ્યા દર વર્ષની છે। ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોની કમર તૂટવાની સાથે ટ્રાફિક જામ સર્જાય છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવો પડે છે। બિસ્માર રસ્તાને લઈને ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ આક્રમક બની। ધોધમાર વરસેલા વરસાદે ભરૂચમાં પ્રશાસનની પોલ ખોલી નાખી છે। શહેર અને જિલ્લાના રસ્તા બિસ્માર છે। બિસ્માર રસ્તાથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે। ત્યારે આજે રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે રસ્તાનું તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ કરવામાં આવી। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાઝુ ફળવાલા, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા। ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટ પાર્ટી એ સાબિત થઈ ચૂકેલું છે ગુજરાતમાં। ત્યારે ભરૂચ જિલ્લામાં ખોબે ને ખોબે પ્રજાએ મત આપેલા છે। આજે 5 ધારાસભ્યો, સાંસદ શ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તમામ ભારતીય જનતા પાર્ટી સાથે સત્તા છે। તો શું કરવા મે મહિનામાં તમામ જગ્યાએ રોડ પર લેયર પાથરવામાં આવે, પ્રજાને ખુશ કરવામાં આવે ને એક જ વરસાદમાં ખલાસ થઈ જાય? એની એસ્ટિમેટની કામગીરી શું છે, એસ્ટિમેટ શું છે? પણ એક કોન્ટ્રાક્ટરો કામ કેમ નથી કરી શકતા? કેમ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પૈસા લેવા છે। તો પરિસ્થિતિ આજે બહુ જ ખરાબ થઈ ગઈ છે। ભરૂચ નગરમાં આજે આવવું હોય શહેરમાં તો ચારે તરફ ખાડા ને ખાડા ને ખાડા છે। કોઈ માણસ આવી નથી શકતો। એ પરિસ્થિતિમાં આજે અમે કલેક્ટરશ્રીને મળીએ છીએ। ત્યારે પ્રજાને પડતી હાલાકી તમારે આ દૂર કરવી જોઈએ, કેમ કે તમને ખોબે ને ખોબે મત આપેલા છે। કોંગ્રેસ પક્ષ આ માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપે છે અને જો નહીં કરે એના પર કોઈ કામગીરી તો કોંગ્રેસ